જીરુના ખેડૂત મિત્રોને જય શ્રી કૃષ્ણ। બધાને ઇંતજારી હોય છે કે જલ્દી વિડીયો આવે, કારણ કે મંદીનો માહોલ ચાલે છે, ખેડૂતોનું મોરલ તૂટી ગયું છે। આવી પરિસ્થિતિમાં આગળ જતા શું થઈ શકે એની વાત આ વિડીયોમાં કરશું। પણ પહેલાં તમને કહી દઉં કે આજે 24મી તારીખ છે ને, વિડીયો બની રહ્યો છે ત્યારે લગભગ સવારે 8 વાગ્યાનો સમય થયો છે। એટલે વાયદા બજાર ખુલે, આપણી લોકલ બજારો ખુલે એ પછી આપણને સાચી રૂખ મળશે કે આજની પરિસ્થિતિ શું છે। પણ ગઈકાલ સુધી જે બન્યું, અત્યારે યુદ્ધની પરિસ્થિતિને કારણે જે માહોલ છે એના વિશે આપણે વાતચીત કરીએ તો મિત્રો, આ વર્ષે અંદાજ એવો હતો કે જીરુનું ઉત્પાદન ઓછું રહેશે, અને ઓછું જ છે, આ બહુ સ્પષ્ટ કહું છું। ભલે ટ્રેડરોએ ફીસ દ્વારા કે જે કાંઈ અંદાજો ઊંચા મૂકાણા, પણ ઉત્પાદન ઓછું છે એટલે બજારમાં ખાસ તો તેજી આવવાની આશા હતી। ભલે અત્યારે માર્ચ મહિનો છે એટલે તેજી ન આવત, કારણ કે આવકનો સમય છે, પણ આગળ જતા તેજીનું માહોલ ખાસ કરીને એપ્રિલમાં સર્જાય એવું હતું, પણ એવી પરિસ્થિતિ થઈ નથી અને અત્યારે બજાર ઘટી રહી છે। તો ઘટવાનું કારણ શું છે એ આગળ તમને કહીશ। માત્ર યુદ્ધ અને નબળી નિકાસ કારણ છે, પણ આખરે બજારમાં હકીકત શું છે, ઊંચું જવાને બદલે શું કામ નબળું પડી રહ્યું છે, આ બાબત જાણવાની છે। માર્ચ મહિનાના મધ્યમાં, એટલે હું માનું છું 11 થી 15મી માર્ચ સુધીમાં બજારમાં થોડોક ઉછાળો જોવા મળ્યો હતો, પણ એ બધું 2 દિવસમાં ધોવાઈ ગયું। ગઈકાલે વાયદામાં સારો કડાકો હતો, શુક્રવારે પણ નબળાઈ હતી, પણ એક સપ્તાહમાં પરિસ્થિતિ પાછી પલટાઈ ગઈ ને લગભગ 200 રૂપિયા જેટલો ઘટાડો જીરુના ભાવમાં જોવા મળ્યો અને બજાર ઘટી ગઈ। હવે આ ઘટાડા જે કંઈ થયા એનું પાછળ કારણ શું છે? તો મિત્રો, સૌથી મોટું કારણ સૌને ખબર છે, મધ્ય પૂર્વમાં ચાલતું યુદ્ધ છે। યુદ્ધને કારણે આપ સૌ જાણો છો કે શિપિંગનું ખર્ચ ઘણું બધું ઊંચું આવી રહ્યું છે। જહાજી કંપનીઓએ ભાડા વધારી દીધા છે, અલગ અલગ સરચાર્જના નામે નવા ચાર્જીસ પણ એ લોકો લગાડી રહ્યા છે। એટલે અત્યારે માત્ર નિકાસ જે કંઈ થાય છે જીરુની, એ માત્ર યુરોપમાં અને અમેરિકામાં એ પણ થોડી થાય છે। થોડી એટલે પરચુરણ જેવી ગણાય। મધ્ય પૂર્વમાં આપણું બાયર વધારે હોય છે, ત્યાં સાવ નિકાસ ઠપ થઈ ગઈ છે। બાંગ્લાદેશ અને ચીનમાં પણ અગાઉ યુદ્ધ જ્યારે શરૂ થયું ત્યારે જતું હતું, પણ પછી નિકાસ ત્યાં પણ ઠપ જેવી થઈ ગઈ છે। અને ખાસ તો બધા એટલે ડરી રહ્યા છે કે જ્યારે 2 માર્ચથી યુદ્ધ શરૂ થયું એ પહેલા લગભગ 2000 જેટલા મસાલાના અલગ મસાલાના કન્ટેનરો વિદેશ મોકલવામાં ગયા હતા અને પછી રસ્તામાં અટવાઈ ગયા, અને એમાંથી મોટાભાગના પાછા પણ આવી રહ્યા છે। એટલે નવા શિપમેન્ટ કોઈ કરે તો પણ એમાં ત્યાં માલ પહોંચશે કે કેમ એની કોઈ ખાતરી નથી। પરિણામે વેપારીઓ અત્યારે ડરીને વેપાર કરી રહ્યા છે। મોટાભાગના નિકાસકારો અત્યારે માત્ર રાહ જોવાનું વલણ પસંદ કરે છે કે પરિસ્થિતિ સારી થાય, યુદ્ધ અટકી જાય, એ પછી વેપાર કરશું, પૈસા ગુમાવવા એના કરતાં તો રાહ જોવી સારી, એ માનીને અત્યારે બધા માત્ર લોકલ પરચુરણ વેપાર કરે છે, અને જ્યાં શ્યોર છે કે માલ પહોંચી જશે એવી જગ્યાએ જ માલ માત્ર મોકલાઈ રહ્યો છે। એટલે બજારમાં માગનું તત્વ અત્યારે ઘણું નબળું પડી ગયું છે। પણ મિત્રો, આ કોઈ નબળી વાત કરવાની નથી, વાત કરું છું માત્ર વાસ્તવિકતાની। યુદ્ધ અટકી જશે અને આગળ જતા જો શાંતિ સ્થપાશે તો ચોક્કસપણે જીરુની જબર માગ નીકળશે, હકીકત છે, કારણ કે અત્યારે માગની સ્પ્રિંગ દબાયેલી છે। પણ અત્યારે જે ભાવ છે એ વાસ્તવિક તો નથી જ। અત્યારનો ભાવ ઊંચો હોવો જોઈએ, એની બદલે અત્યારે નીચો છે। એટલે યુદ્ધ અટકે એની રાહ જોવાની અને ખેડૂતોને જરૂર હોય એટલું વેચવાનું, આ એક તમારે ખાસ યાદ રાખવાનું છે। અત્યારે આવકની વાત કરીએ તો ગુજરાતમાં રોજે રોજ 60-70 હજાર ગુણીની આવક થાય છે, પણ હવે માર્ચ અંતનો સમય નજીક છે। ખાસ કરીને 25મી તારીખથી કે 26મી તારીખથી મોટાભાગના માર્કેટિંગ યાર્ડ ધીરે બંધ થવાના છે અને પછી સીધા એ 1લી તારીખથી ખુલવાના છે। એટલે હજી આજે પણ થોડી ઘણી આવક થશે, પણ ગઈકાલે સોમવાર હતો એટલી આવક આજે નહીં થાય। ઊંઝાની સાથે સૌરાષ્ટ્રમાં પણ આવક સારી છે, જે હવે 1-2 દિવસમાં ધીરે ઘટવાનું શરૂ થઈ જશે, કારણ કે માર્ચ એન્ડિંગને લીધે યાર્ડોમાં રજા જાહેર કરવામાં આવી છે। મિત્રો, હાલના ભાવની વાત કરું તો ઊંઝાની અંદર સારી ક્વોલિટી 4042માં વેચાય છે, ટકેલો ભાવ છે આજનો, પણ બજાર ઊંચા મથાળેથી અઠવાડિયામાં 200 રૂપિયા ઘટી ગઈ છે। મધ્યમમાં 3900 4000 અને હલકામાં 3600થી લઈને 3900 રૂપિયા સુધીના ભાવ ચાલી રહ્યા છે। હું તમને સિંગાપોર ક્વોલિટીની વાત કરું તો એમાં 4350થી એ સારા માલમાં, અને પછી એનાથી નીચે 2%માં 4250 રૂપિયાના ભાવ છે। 0.5% ભાવ
4375 થી 4400 રૂપિયા ચાલી રહ્યો છે. મિત્રો, સૌથી મોટો ઝટકો હવે એ છે કે માર્કેટિંગ યાર્ડમાં રજા શરૂ થવાની છે. લગભગ 7 થી 10 દિવસ સુધી માર્કેટિંગ યાર્ડ આ સમયે બંધ રહેતા હોય છે અને આ દર વર્ષની ખાસ કરીને પરંપરા બનાવી દેવામાં આવી છે. અઠવાડિયા સુધી માર્કેટિંગ યાર્ડ બંધ રહીએ તો પરિસ્થિતિ શું થાય? ખેડૂતો વેચવા માટે ક્યાં જાય? આ બહુ મોટો સવાલ ઊભો થાય છે. હવે આમાં નુકસાન કોને છે? વેપારીઓને છે? તો કે ના, વેપારીઓને નુકસાન નથી. નુકસાન માત્ર ખેડૂતોને જ છે. ખેડૂતો પાસે માલ છે, ભર સિઝન છે, પૈસાની જરૂર છે, પણ વેચવા માટે યાર્ડ ખુલ્લા નથી હોતા. ખાનગીના વેપારોની તમને વાત કરું તો એ ઓછા થતા હોય છે અને એમાં શોષણનું પ્રમાણ પણ થોડુંક વધારે હોય છે. એટલે અત્યારે બજારમાં કસ નથી અને એવામાં હવે યાર્ડ બંધ રહેવાના છે. મિત્રો, અમદાવાદના કેટલાક નિકાસકારો સાથે મારે વાત થઈ હતી. એણે એવું કહ્યું કે યુરોપ અને અમેરિકામાં નિકાસના થોડા કામ થાય છે, ઈયુમાં અને ખાસ કરીને યુએસએમાં. તો એ સિવાય અત્યારે નિકાસ સંપૂર્ણ બંધ છે. હાલની પરિસ્થિતિ શું કે છે? બજાર બહુ નીચે જાય એવી પણ શક્યતા હાલ ઓછી છે, એટલે ગભરાવાનું નથી. અત્યારના જે મથાળું છે, અત્યારના જે સિઝનનો માહોલ ચાલી રહ્યો છે જોતા હાજર બજારમાં કદાચ 100-150 રૂપિયાની મુવમેન્ટ નીચા મથાળા સુધી પહોંચી શકે, 100-150 રૂપિયા ઘટી શકે, પણ હાલ મોટો ઉછાળો મુશ્કેલ લાગે છે. એ બાબત ખાસ ધ્યાનમાં રાખજો. તમારું શું માનવું છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તમને ચાર્ટ માટેની ખાસ માહિતી આપી દઉં. તાજેતરના સત્રોમાં ઘણી બધી વધઘટ થઈ પછી NCDX જીરું હવે નબળાઈના દબાણનો સામનો કરી રહ્યું છે, ખાસ કરીને ઊંચા મથાળેથી. આ બાબત જોજો. વર્તમાન ટ્રેડિંગ રેન્જની વાત કરી દઉં તો 21,500 થી 22,600ની રેન્જમાં જ બજાર ચાલે છે, પણ ટ્રેન્ડ થોડોક ઘટાડા તરફી જતો રહ્યો છે, કારણ કે છેલ્લા 2-3 દિવસમાં જે વાયદા ગયા એ પછી ટ્રેન્ડ થોડોક નબળો પડ્યો છે. ઇન્ટ્રાડે વેચાણ ઉછાળે આવતું રહે છે. પોઝિશનલ ટ્રેડરો લગભગ બધા બ્રેકડાઉન આવે, ઉપર જાય એની રાહ જોઈ રહ્યા છે. પણ બજારમાં પહેલા મૂંઝવણ હતી, પરંતુ હવે ઘટાડાની દિશા ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહી છે. આ બાબત ખાસ યાદ રાખજો કે અગાઉ એવી મૂંઝવણ હતી કે બજાર વધી રહી છે તો ક્યારે વધશે, પણ અત્યારે યુદ્ધને કારણે સંજોગ બદલાણા છે, એટલે થોડીક ઘટાડાની દિશા સ્પષ્ટ થઈ રહી છે. એટલે એ બાબતે ખાસ ધ્યાન રાખવાનું. હું ટેકનિકલ રીતે સમજાવું તો RSI 40-45ની આસપાસ છે, જે થોડીક નબળાઈ સૂચવે છે. ઓવરસોલ્ડ ઝોનમાં બજાર નથી એટલે બહુ ચિંતા નથી, પણ અત્યારે જે ભાવ જે છે એ 200 દિવસની મૂવિંગ એવરેજની આજુબાજુ ચાલી રહ્યો છે, જે લાંબા ગાળે પરિસ્થિતિ ન સુધરે તો થોડોક ઘટાડો હજી બતાવી શકે છે, ખાસ કરીને વાયદા બજારમાં. તો વર્તમાન પરિસ્થિતિમાં શું કરવું જોઈએ? તો અત્યારે કેન્ડલ સ્ટિકની વાત કરીએ તો એ થોડીક નીચેની તરફ છે, એટલે સપોર્ટ ઉપર થોડીક ખરીદી આવતી રહી છે, પણ એકંદરે બંધ નબળો આવે છે એ ચિંતાનો વિષય છે. તો તમને સપોર્ટ અને પ્રતિકારક લેવલ કહી દઉં તો 21,400, 21,200 ટેકારૂપ સપાટી છે અને પ્રતિકારક સપાટી એટલે કે ઉપરમાં 22,200, 22,500 સુધી ગઈકાલ સુધીના ચાર્ટ ઉપરથી આ લેવલ નીકળે છે. મિત્રો, તમારું મંતવ્ય જરૂરથી આપજો, સબસ્ક્રાઇબ જરૂર કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને તમને કાંઈ તમારી પાસે માહિતી હોય તો કોમેન્ટમાં જરૂરથી લખજો.